રામ રામ, જય માતાજી. અમે હને સાણ ભેગું કરવાનું ને સાણ સાણ છે, સાણ ભેરું કરવા સાણ સાણ છે કી છે એમ ને. હા એટલે સાણ કેવાય. એટલે પોજ રાખે એને અને પોજરામથી કોક ન સમજે સાણ ભેગી થાય. અત્યારમાં હે ને બીજું કામ થઈ ગયું કે છેલ્લે વાસી દુ હોય એટલે વાસી દુ કરવાનું હાલતું હોય. એમાં ટબુ બેન થોડીક ખંજૂર આવે ને એટલે આપણે આમ ખંજૂર એટલે ઉઠી જાય. મજા આવે. મજા આવે અહીં હરખું ખંજોરાય નહીં ને. શીંગડા એવું હોય, શીંગડા નાના હોય ને તો મોટા થાય એટલે ખોલું થઈ જાય એટલે અહીંયા જાવ મેલ જેવું થઈ જાય. થોડીક ભૂંડી બહુ થઈ ગઈ, વરતી નથી. બીજા જોઈ જાય ફેરવવાના બાકી છે. અને આને જો અમારે 12 માસ ચોમાસું હોય, નજર કરો. આ એક જ પલાર દે પાણી જાજુ પીએ અને ઓલી કોરી બધી કોરી આ પાણીને તો ઓછી પર આને ને 3-4 દી થાય એટલે ઢેડી નાખીને બીજી નાખવાનું રહે. અમે એમ કે શિયાળાની પથારી પાકવા જેવો તો ખાતર સારું થાય. તો આ પથારી શું આમાં 2-3 દી રહેવા દે તો આવું થઈ જાય. અઠવાડિયું રાખી તો શું આપણે પગે ન દે, આપણા પગમાં આમ બે આમ પગે બેસી જાય એવું થઈ જાય. દવા બેન તો એ પગ બગડે, લુગડા બગડે, કારણ કે હા પલારી વારે જો રેડી ને જમણા જ નાખ્યું પથારી નાખી દઈ. માટી બગડે જ નહીં, કોરી પરસાદ હોય પથારી અને સોડવી પણ હોય. દોરડી બાંધી છૂટી કરી નાખી, છોટે કરી નાખી. હા તો પાઘડી જાય છે આમ સરવા. પરોઠી આપણે રાખ્યા હે ને ખીલે ક્યારે નાખીએ છૂટી કરી એટલે પાઘડી પરોઠી ઊભી ઊભી થાય. અંજુડી નવરી હોય ને તો જ છોડીને ક્યારેક ક્યારેક વજન વાળા બકડી આવે, ક્યારેક વળી હરવા હોય તો ઉપાડી લે. મને વજન જેવું અત્યારમાં તરસી થઈ જાય જો. હા પાણી પીવા જોઈએ, બીજું એક ન પીએ. ખોર ખાય ને એટલે કા બકડી ફરીને હાંને ખોવા જાય એટલે તરસ લાગે. ખાણ ખાતું નહીં નકર પાણી પાવું જોઈએ પીવે હશે. બોલ્યું તો શિયાળાનું બપોર આપણે 1 વાગે 12 વાગે પાય ને તો ઘોડો પાણી પી વહી જાય. ખાંડનું થોડું ઘણું પીવે. એ તો રસકો ખાતી ને પાણી થામતું ન પીવે શિયાળા. ઉનાળાનું પાણી જોઈએ તો ચોમાસાનું ઓછું જોઈએ. 4 મહિના બહુ પાણી ખાખો ઘડીકમાં ભરવો પડે. એને હે ઘડીક છૂટી આમ રખડવા દે શું કહું કમરે નહીં ને એટલા માટે ઘડીક મારે ને પછી ખીલે નીર નાખી દે એટલે પછી વિયા ખીલે બાંધી દેવાનું. આ ઓલી ભેંસું ઘોડા ઉલારા લઈને ભાગે નહીં, ન તો કેટલાય વાયર બાર તોડ નાખે. ઓલી બેન ન છોડે, આ એકને ઘડીક રખડ. તો 10 વાગવા આવ્યા છે ને હવે છાંટવાની જીરામાં દવા, કારણ કે સવારમાં તો ઝાકર પહેર્યું એટલે દવા કાંઈ છાંટવાનું હરખું આવે નહીં. ઘઉંમાં છાંટવાની ખડની દવા ગોળપાનની, પણ એમાં તો અત્યારે ઝાકર જ ભીરું હોય ને જીરું બેક પારું હોય ને એટલે એમાં ઝાકર બેક ઓછો હતો કીધું અત્યારે છાંટી દઉં. એટલે દવા અહીં પડખે બાજુમાં ગામ છે ને જેત પેડ અહીંયા લઈ આવ્યો અને કીધું છાંટી દઉં. તો તૈયારી કરી નળી લાંબી કરી દીધી એટલે ઘડીએ ઘડીએ લપ નહીં. અહીંયાથી નળિયા પાણી બકડિયામાં આવે ને ડોલ ભરી અહીં પંપ રાખીને પલીશું ને જીરામાં દવા છાંટી દઈશું. અને બપોર પછી પાછું ઘઉંમાં છાંટવાની, તો કીધું અત્યારે જીરામાં છાંટી જાય ને તો બપોર પછી ઘઉંમાં છાંટી જાય એટલે નળી એમને રહેવા દઈશું. કેરો નીંદવાયા, લસણ, મેથી, કોથમરી, પાલક, ગાજર અડધો નીંદી વાયરો હે. પછી મેથીમાં ખડ ન હોય લાગે છે જાજીયામાં ઘાટી વાવી ને એમાં ઓછું ખડ હોય. કોથમરીને ક્યાંક ક્યાંક લહણમાં બાયા કાંઈક કાલ થોડુંક લહણ નીંદું હતું અમે ગામમાં વહી જતા ને લાડવા ખાવામાં ભાઈમાં પસંદ હતું એટલે આખો દી કાલ ગામમાં જ જાય. લાડવા નહીં જાંબુ ખાતા. જાંબુ ખાતા તો લાડવા જ કહેવાય ને. લાડવા હોય ને પણ નામ તો લાડવાનું જ આવે. થોડો ખને નીંદવાનો હે પણ આવે હાર એટલો પીરો છે હાથ આમ લોંદા જો આવે હાથ થઈ જાય કેમ હાથ તો નનકા સૂકા ગારો સૂકતા એવા થઈ જાય. એટલે કોથમરી એક નીંદવાની એટલે નીંદે જાય ને પછી બીજું કામ કરીએ કીધું લાવો બા નીંદે છે એકલા ક્યારે નીંદી લી પછી હું નીંદવા જાઉં તો જલ્દી નીંદે જાય. તમારે શું વાર છે? બુધવાર આ બધાય તો હલો છોકરાઓ મને ખડ અંબોરવા
ખારા નો ઉમડે નકર લુગડા બગડી જાય. લુગડા કાંઈ નો બગડે, હળિયું કાઢે કે ન બગડતા તો હારા થઈ જાય. તો હારા થઈ જાય. ધોવાઈ જાય. તો આમાં પાણીનો ટાંકો કાલે જ પીરો એમાં નાઈ લેવાનો. શું જીલી મોઢું ફાડે. હા બોરા કાઈ. બોરા ખાવા તો ના જીલીની ઓલ બાજુ બોરા ફેવાયા ને એટલે બોરા નકરા ફેર ને તો બોરા છોકરા ખાતા હોય. જો દેવનસી જાય. દેવન ખ્યાલ બદલો આ યા પણ લારી પડશે ચડવા જે અમારે નિસાર આવે ને ત્યાંથી છોકરાને રાયડું જ પાડવાની. હેઠા બેહો તોડોમાં લુગડા મેલા થાય છે. અહીંયા હું એક બહુ રાયડું નાખું છોકરામાં. અમારા ઘરે થેલા મૂક્યા હોય નથી. લુગડા તૂટી જાય છે અને સાહેબ વઢશે તો આખા આખો વળી જાય ને તો બધે ભાંગી જાય, કાંઈ ન થાય. તો હાલો નીંદવા મને થોડોક નીંદવાનો હે. ખડ તો બહુ હે નહીં, માપી હે. આમ જોતા બધા ટાકામાં જોતા જોતા હેલા જાય. અંદર પડવું હે હાલ પાડવા. સડી જા સડી ગયો. હે કેટલો છે અમારે. માર નહીં નાવ અમાર હું કાંઈ ન દરરોજ નાતી. ક્યાં હા કેવડો સેવર આખો નહીં કરવો. 12 ને 10 મિનિટ થઈ. આપણે જીરામાં દવા કમ્પ્લીટ છાંટી વાળી. જીરામાં છાંટે જેવું ઘઉંમાં છાંટવી પણ બપોર પર છાંટવી. એટલે ચાર્જિંગમાં સવારમાં જાજી વાર મેલ નહોતો, ઘડીક જ મેલો. પછી અત્યારે કીધું જીરામાં છાંટી હવે ચાર્જ કરી લઉં. ચાર્જ થઈ જાય પછી બપોર પછી ઘઉંમાં છાંટી દઉં. હાલ બપોરા કરવા તો વારું કરવા હે વારું કરવાનું હોય. હાલ વારું કરવા. બપોર ખાઈને આવી હો કે બિસ્કિટ ખાઈ લીધું એટલે તરાઈ રહી હે સોડી એમ બોલાવો જઈ ને શું બાકી નહીં તમાર ઘર કા બહુ શાનદાર દેવન સિંહ બહુ ખૂબ બોલે બિસ્કિટ બપોરો કરવા જાઓ. કઠી હે અને દેવન સિંહ ને ઓલા કા ગાંઠિયાનું હોય કા સેવનું એટલે ગાંઠિયાનું શાક લઈએ. કયું નોરી હા બોલ શું ક્યાં કર રહી અહીંયા ખડ રહી અહીંયા ઓયા ટાંકે એમ કે ને ઠે ટાંકે દેવન સિંહ ની જાય ક્યાં હે હમ બા ધોરીઓ નીંદતા હતા. ઠે હું ધોરીઓ નીંદવા જતી પણ લુગડા ધોવાના હતા ને આજ બુધવાર એટલે તો તું સવાર શું ક્યાં જવાનું કહેતી હતી? હવે ક્યાં જવાનું છે તારમાં ઓલું કોણ કહેતી હતી? જીલીની મમ્મી શું કહેતી હતી? કીના કીધી? કયા મામા કીધી? નામ તો હોય ને. તાર મામા આયા ક્યાં કામે કાઢ્યા? તાર મામા છે ને સુરાબામાં કામે 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 જ્યાં કામે ગયા આ પણ અહીંયા કારખાને જાય છે ને તો બે કામે ગયા. બે કામે તાર પપ્પા ને બે કામે ગયા. વહી ગયા હવે સુરા મામા એટલે અહીંયા એટલે તો અહીંયા નવસારી ઉતાર નાખ અહીંયા વાહનમાં બેન બે જાય મન રહે. કાલ નો સુરો આવ્યો કા કાલ ના તાર મામા નતા આવ્યા? એ કહેતા હતા કે હાલ તને કેવું કે હે તાર નામ કેવું કે તાર મામા હાલમ ખાઈ લેવો. બપોરો ખાવો હોય તો હાલ તાર આવું. ભાઈ આવી ગયા છે. ગાંઠિયાનું શાક છે. દેવનસિંહ નું ગાંઠિયાનું હોય કા સેવનું હોય કોથમીર તો નાખતા નથી એ કેમ દેવાની. કોથમરી નાખી જ નહીં કોથમીર વગર આ ભાવે. ભાવે જ ને કા તાર પપ્પાને ભાવે ને કોથમરી વગર હે વાગ્યા બપોર પછીના 4 ને દવા છાંટવા વરગાડી જો કે દેખાત પંપ 60 કેમ થાય હે ને પછી હું છાંટીશ. મારે છાંટવા જતો પગ થોડોક દુખતો હતો ને તે ન જ્યો પણ તોય મારે જ છાંટવી પડશે. આ એ ક્યારે છાંટ દે કેમ થયું?
ખડ તો હુકાય પણ હાથ તારે આમ જકલાય આમ લાંબો બહુ હાથ નથી થતો. એમ આપણે હાલી એટલે કરવા જાય એમ ઠેઠ અહીં શેડે નીકળી જાય એટલે પારીએ ખડ હોય ને એ આવી જાય એમ. પારીએ ખડ હોય ને એ રહી જાય. પૂરો કરી નાખ હાલ બીજા હું સાટ હારું હારું સાટી દઈશ. આ ક્યારે પૂરો કુતરા ખાતા છે. કારણ કે ક્યારેક જ ચાટે ને એટલે પછી જરાક આમ બીક એને લબુટવું થાય કેમ થાય છે વાંધો ન આવે પણ બીક લાગે એમ. રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. હાંજકના જો વાગી ગયા 6 અને વ્લોગ હવે જો ઉતારો હમણાં તો અમે ઉતાર્યો જ નથી કારણ કે ભણીને આવું પછી વિડીયો પૂરો થઈ ગયો એટલે એવું બધું હોય. અને હવે સાંજે સુધી છે એટલે કાલ તો હવે બપોર સુધી છે પણ આજ હવે ઉતાર્યો વિડીયો એટલે એવું બધું છે. ને હવે સાંજ પડી ગઈ છે જો ભેંસું દોવા હાલે મારા મમ્મી ખાણ બાણ કાઢ્યું ને ભેંસ દોઈ નાખે. હું હવે જાઉં દીવા કરવા. દીવા રહીએ ને પેલો કરીએ હવે પાછું થઈ જાય આપણે અંધારું વહેલું. શિયાળો હે ને એ વહેલું જવું પડે એટલે 7 વાગશે ને તારે અંધારું થઈ જાય છે. માથે પગ દઈ દે ને આમાં ખોટ મૂકવાનું. તબુ બિચારી મોડી ન પડી ગઈ. મોડી પડી જાય મોડી નથી પડી હમણાં વાજ એટલે ખબર. દૂધમાં કે દૂધમાં ઘીમાં આવડી મોટી પાડી કોઈ ઘીમાં બોરાય. ઓય અત્યારે બોલશે હવે દોવાન થાય ને એટલે બોલે ત્યાં હું નક બેઠી હોય. રજકો હું મારો પપ્પા બે વાઢીએ આખી ગાહડી. હું 2-3 દી વાઢ્યો નતો આજ વાઢ્યો 5 પંપ જ. ખરલી નકરો સી લુગ્યો છે તો આમ તારે ઓલો સેલો કેરો રહ્યો ને એમાં છે આમ જગ્યા નહીં પગ મૂકી એટલે એટલો સી લુગ્યો. તો એમાં છે ને સારી પેટ આમ સાંઠી દવા નકર કીધું એટલો સીલ ઉગે ને પછી નીંદી ને તોય આખો દી એક ક્યારો ન નીંદે એટલો સીલ છે પછી બી થઈ જાય. એટલે હને આપણે પેલા રજકો નાખી દે અને દવા બેસી ને એટલે ઉદરકા મારો પછી આને હે ને ભગવાડવાની બીક લાગે આપણને લગાડે. હાલો દોઈ નાખો દીવા બીવા કરી આવું. દીવા જો મેં કરી નાખ્યા હે ને પગે લાગી લીધું હે ને આપણે જાહેર જો કેવી અસલ મજાની ઉગી ગઈ જોઈ લ્યો. દેખાય નાખા સાહેબ તો મોટી જ નથી થઈ બહુ મોટી નહીં આમ દેખાય આખું પડામાં જો જાહેર આખા મૂગી ગઈ. તો થવા આવ્યા છે સાંજના 7 અને અત્યારે તમને ખબર છે અંધારું તો જલ્દી થઈ જાય શિયાળાનો દીવો એટલે જો કમકોર અંધારું થઈ ગયું. અમારી પેન્ટ દોવા દેતું નહીં ઠેકડો મારીને ભાગી જેવું ફરીને હમણાં પાછી દોવી પડશે. અને લાઇટો બેટો ચાલુ થઈ ગઈ છે અને એન પર રસોઈ કરવાનું ચાલુ. અહીંયા દોવા નથી એટલે બહેણી જાય ખાલી છે કડીક ખમીને પાછી દોવા જાય. ઘરમાં 12 રામાયણ જોવે. ઓલો ભાગ હતો પૂરી થઈ ગઈ ઠેઠ લગી અને ફરીને પાછી કાલથી ચાલુ થઈ. અહીંયા બાજરીના રોટલા થાય એ કહું ને ઘઉં ના કરવાનું. બાજરાનો એક થઈ ગયો છે એમાં ખીચડી બનાવી બાજરાનો રોટલો કરશું 2-3 રોટલી કરશું. ખીચડી ન હોય તો બાજરાના 2 કરું. હા એવું હોય અમારે વારુમાં રસોઈ બાકી કાંઈ જાજુ હોય નહીં બરાબર. દૂધ હોય સાચો એ કેવું પાણી લોટો કરતી હોય હમણાં કરી દો એને પાણી લોટો કરી દો બરાબર. અને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી કારણ કે આજ તો હે ને દવા છાંટવામાં જે ઉપર પહેલાં મેં છે ને બપોર પછી મારે છાંટવાનું પછી કે હું છાંટ દઉં. મેં રજકોને વાઢ્યું એવું બધું કર્યું અને મને થોડોક પગે દુખો અત્યારે જો પંપ બપ ધોઈ અને નાહી લીધું અને હવે હમણાં વારું કરવાનું થઈ જશે. તો ચાલો આ વ્લોગ અહીંયા પૂરો કરી ગયો તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળી એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.